વેલકમ બેક। વાત કરીશું ચૂંટણી વિશે તો સીઆર પાટીલ પોતાના મત વિસ્તારમાં કરશે પ્રચાર। નવસારીની ગણદેવી વિધાનસભામાં પ્રચાર કરશે। ગણદેવી તાલુકાના 18 ગામમાં બાઇક રેલી થશે। વિશાળ બાઇક રેલી કરી પાટીલ પોતાના માટે માંગશે જનતા પાસે મત। નવસારીથી સીઆર પાટીલ છે ભાજપના ઉમેદવાર, ધારાસભ્યો અને સ્થાનિક ભાજપના નેતાઓ પણ જોડાશે। સંવાદદાતા ચેતન અમારી સાથે જોડાયા છે। ચેતન, સીઆર પાટીલ પોતાના મત વિસ્તારમાં રેલીઓ સંબોધશે અને તમામ જનતા પાસે મત માંગશે, પ્રચારની શરૂઆત કરશે। કયા પ્રકારનું આયોજન છે, કયા કયા કાર્યક્રમો રહેશે? जी बिल्कुल थी। नवसारी लोकसभा की जो बात करिए तो आज सीआर पाटील પોતાના જે મત વિસ્તાર છે તેમાં ભવ્ય રોડ શોનું અહીં આયોજન હાથ ધરવામાં આવ્યું છે। આપ જોઈ શકો છો વિશાળ જે રથ છે તે રથ અહીં બનાવવામાં આવ્યો છે। તેમાં ભાજપાના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ અને ભાજપાના તમામ જે નેતાઓ છે તે નેતાઓ અહીં જોવા મળી રહ્યા છે। આપ જોઈ શકો છો વિશાળ જે રથ છે તે રથ અહીં શરૂઆત થઈ ચૂકી છે। આપણી સાથે ભાજપના જે નેતા છે તે જોડાયા છે, તેમની સાથે આપણે વાતચીત કરવાનો પ્રયાસ કરીશું। જી, શું કહેશો આજે ભવ્ય રોડ શો? આજે ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ ચોથી વાર ચૂંટણી લડી રહ્યા છે। આજે પાટીલ સાહેબ નવસારી લોકસભા વિસ્તારમાં, ગણદેવી વિસ્તારમાં બાઇક રેલી બહુ ખૂબ મોટી સંખ્યામાં લઈને નીકળ્યા છે। આવનારી ચૂંટણીમાં 10 લાખ કરતાં વધારે મતોથી પાટીલ સાહેબ જીતશે। જી સર, ભવ્ય રોડ શો ભવ્ય રોડ શો થશે અને હું પાટીલ સાહેબનો ધન્યવાદ માનું છું કે આદિવાસી વિસ્તારમાંથી આજે એમણે પ્રારંભ કરી છે રેલીનું અને અહીંયાથી સ્ટાર્ટ કરીએ છીએ। પૂરા કાંઠા વિસ્તારમાંથી સરી બુજરંગ થઈ અને ગણદેવામાં વિરામ આપીશું। ત્યારબાદ બપોર પછી ચીખલીનો વિસ્તાર અને ખેરગામમાં અમે સમાપન કરીશું। આપ જોઈ શકો છો અહીં વિવિધ જે ભાજપના જે કાર્યકરો છે તેમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આપણે સીઆર પાટીલ સાથે વાતચીત કરીશું। જી સર, ભવ્ય રોડ શો છે, આપણી સાથે નવસારીના શહેર પ્રમુખ છે। જી, શું કહેશો? આજે અમારા સાંસદ શ્રી સીઆર પાટીલ સાહેબ ગણદેવી વિધાનસભાની અંદર રોડ શો કરી રહ્યા, આમ પબ્લિકને સાથે જઈને લોકોને પોતાનો સંપર્કે લોકોનો અભિવાદન ઝીલી રહ્યા છે અને આગામી ચૂંટણીમાં જે લોકસભાની છે એમાં મત આપવા માટે વિનંતી પણ કરે છે। કેટલી લીડથી જીતશો? સમગ્ર લોકોમાં કેટલો ઉત્સાહ છે? ખૂબ ઉત્સાહ છે। અહીંયા જોઈ રહ્યા છો નજારો, લોકો વ્યવ સ્વાગત કરી રહ્યા છે। જોયું તે રીતે હાલમાં જે લોકો છે તે લોકોમાં અનેરો જે ઉત્સાહ છે તે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આપ જોઈ શકો છો ભાજપા પ્રદેશ અધ્યક્ષ તમામ જે લોકો છે તે લોકોનું અભિવાદન હાલ ઝીલી રહ્યા છે। મહત્વની વાત છે કે આજના દિવસની જો વાત કરીએ તો જે અહીંના જે બિલીમોરા છે તે બિલીમોરાથી અહીંથી ભવ્ય જે રેલી છે તે રેલીનું અહીં આયોજન હાથ ધરવામાં આવ્યું છે। આપ જોઈ શકો છો ખાસ કરીને ભવ્ય જે રોડ શો છે તે રોડ શોના સીધા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। આપ જોઈ શકો છો વિશાળ જે રોડ શો છે તે રોડ શો અહીં જોવા મળી રહ્યો છે। ક્યાંક ને ક્યાંક જે ભાજપના જે તમામ લોકો છે તેમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। બિલીમોરા ખાતેથી જે ભવ્ય રોડ શો છે તેનું હાલ પ્રસ્થાન થઈ ચૂક્યું છે। ભાજપા પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલની આગેવાનીમાં આ જે ભવ્ય રોડ શો છે તે અલગ અલગ જગ્યાએ જશે અને ત્યાં લોકોનું જે અભિવાદન છે તે અભિવાદન પણ ઝીલશે। આપ જોઈ શકો છો હજારોની સંખ્યામાં જે ભાજપા કાર્યકરો છે તેમાં અનેરો ઉત્સાહ છે। જે અનેરો ઉત્સાહ છે, શું કહેશો? આ વખતે 405ની ઉપર મોદી સરકાર પાછી એકવાર દિલ્હી પર સત્તા લઈને બેસે, ફરી એક વખત દિલ્હીમાં સત્તા લઈને બેસે। આપ જોઈ શકો છો જે વિશાળ જે બાઇક રેલી છે તે અહીં જોવા મળી રહી છે। જી, શું કહેશો? આ વખતે 400ની પાર થશે। ભારતીય જનતા પાર્ટી જંગી બહુમતીથી જીતશે। ભારતીય જનતા પાર્ટી જંગી બહુમતીથી જીતશે। આપ જોઈ શકો છો અનેરો જે ઉત્સાહ છે તે ઉત્સાહ અહીં જોવા મળી રહ્યો છે। મહત્વની વાત છે કે જે બાઇક રેલી છે તે બાઇક રેલીની શરૂઆત થઈ ચૂકી છે અને હાલમાં આ જે બાઇક રેલી છે તે બિલીમોરાથી પ્રસ્થાન થઈ ચૂકી છે। હજારોની સંખ્યામાં જે લોકો છે તે લોકો આ બાઇક રેલીમાં જોડાયા છે। ધીરે ધીરે આ જે બાઇક રેલી છે તે આગળ રહેશે। 18 જેટલા જે ગામો છે તે 18 જેટલા ગામોને આ જે બાઇક રેલી છે તે આવરી લેશે। ખુદ ભાજપા પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ પોતાના મત વિસ્તારમાં લોકોને રીઝવવાનો પ્રયાસ કરશે। જી।
બિલકુલથી ચેતન, આભાર આપનો તમામ જાણકારી માટે. તો બિલીમોરાથી બાઇક રેલીનું પ્રસ્થાન થયું છે. CR પાટીલ પોતાના મત વિસ્તારમાં જનતા પાસે મત માંગશે પ્રચારમાં જોડાયા છે. ભાજપના તમામ કાર્યકર્તાઓ રેલીમાં જોડાયા છે. સુરતના લિંબાયત વિસ્તારમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલના સમર્થનમાં તમામ લોકો જોવા મળી રહ્યા છે. રેલી યોજવામાં આવી. ધારાસભ્ય સંગીતા પાટીલના અધ્યક્ષ સ્થાને રેલીનું ખાસ આયોજન કરવામાં આવ્યું. સંગીતા પાટીલ ખુલ્લી જીપમાં પ્રચાર માટે નીકળ્યા. મોટી સંખ્યામાં ભાજપ સમર્થકો રેલીમાં હાજર રહ્યા. લિંબાયત વિધાનસભામાંથી 1 લાખથી વધારેની લીડ સાથે સંગીતા પાટીલ જીતશે તેવો દાવો કરી રહ્યા છે. લોકસભાની ચૂંટણીની તારીખ જેમ જેમ નજીક આવી રહી છે, રાજકીય પાર્ટીઓ પર જોરશોરથી પ્રચારમાં લાગી ગયા છે. સંગીતા પાટીલ તેમના સમર્થકો સાથે નવસારી લોકસભાની ચૂંટણીનો પ્રચારમાં જોડાઈ ગયા છે ને ખાસ કરીને જે રીતના મોટો રૂટ છે ને રૂટને લઈને તમામ જગ્યાએ પ્રચાર કરવામાં આવશે. આપણી સાથે સંગીતાબેન છે, સીધા આપણે એમની જોડે જાણીએ. સંગીતાબેન, ચૂંટણીનો પ્રચાર જે છે જોરશોરથી સંગીતાબેન જોરશોરથી ચૂંટણીનો પ્રચાર કરી રહ્યા છો, લોકો સુધી પહોંચી રહ્યા છો. આજે અહીંયા ગણપતિ દાદાના દર્શન કરીને અમે આ રેલીની શરૂઆત કરી છે. આજે આ ભવ્યથી ભવ્ય આ રેલીનું આયોજન અહીંયા નવસારી લોકસભામાં લિંબાયત વિધાનસભામાં કરવામાં આવ્યું છે. તમે જોવો છો કે જેવી રીતે લોકોનો જમાવડો અહીંયા છે. લોકો 400 પાર જે લોકસભાની સીટ છે એ લાવવા માટે થનગની રહ્યા છે. અને આ જે માહોલ છે, આ માહોલ દેખાઈ રહ્યો છે કે આ ફેરી મોદી સાહેબને સતત ત્રીજી વાર અને 400 પાર સીટની સાથે આ લિંબાયત વિધાનસભા 1 લાખની લીડ આપવા જઈ રહી છે. અમારા મત વિસ્તારમાં ફરનાર છે, કયા વિસ્તારમાં ફરનાર છે અને ખાસ કરીને ગત વખત કરતા કેટલી લીડ વધશે સાહેબને? આ ફેરી તમે જોવો છો કે જેવી રીતે અહીંયા જે માહોલ છે એ માહોલ અને જેવી રીતે રામ મંદિરનું મોદી સાહેબે નિર્માણ કર્યું છે, આ મોદીમય વિસ્તાર થઈ ગયો છે. પૂરો દેશ રામમય થઈ ગયો છે અને મોદીમય થઈ ગયું છે. ત્યારે મોદી હે તો મુમકિન હે. મોદી સાહેબ પર બધા જનતાનો વિશ્વાસ છે. આ જનતાનો વિશ્વાસ જ બતાવે છે કે આ જે સીટ છે એ લિંબાયત વિધાનસભાની 1 લાખ લીડ આપશે. ચોક્કસ કે જે રીતના ચૂંટણીનો માહોલ છે પૂરો ગરમાઈ ગયો છે અને ખાસ કરીને સુરત જે રીતના લિંબાયત વિધાનસભા મથકની અંદર જે છે ધારાસભ્ય સંગીતા પાટીલ અને તેમના સમર્થકો દ્વારા ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. મોટી સંખ્યામાં તમામ કાર્યકર્તાઓ જે છે અહીંયા ઉપસ્થિત છે અને લિંબાયત પરિષદ ક્ષેત્રની અંદર નવસારીના લોકસભાના ઉમેદવાર જે CR પાટીલ પાસે મતની અપીલ કરવામાં આવશે અને આ મોટા કાફિલા સાથે મત વિસ્તારમાં જે છે પ્રચારનો માહોલ